હેલો મિત્રો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. હું છું રાવલ સાગર. તો આપ સૌનું સ્વાગત કરું છું મારી યુટ્યુબ ચેનલમાં. તો આજના આપણા લેક્ચરમાં આપણે જે મેથ્સ 204 વાળો પેપર છે, એટલે કે જે પ્રેક્ટિકલનો સેશન છે, આપણો પ્રેક્ટિકલનો પેપર છે, એની અંદર પ્રેક્ટિકલ 1 જોવાના છીએ, કે જે છે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ બેઝડ ઓન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. આપણો એમ શું છે તો કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ બેઝડ ઓન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશન. બરાબર. તો પ્રેક્ટિકલની શરૂઆત કરીએ તો સૌપ્રથમ નોટ લખીએ આપણે કે હોમોજીનિયસ ઇક્વેશન કેવું હશે. બરાબર. તો એના પહેલાં હોમોજીનિયસ ફંક્શન લેટ એફ બી એની ફંક્શન ઓફ એક્સ એન્ડ વાય, મતલબ કે એફ જે છે એ એક્સ અને વાયનું ફંક્શન છે. બરાબર. ઇફ એફ ઓફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ એક્સ રેસ ટુ એન્ડ ફાઈ ઓફ વાય બાય એક્સ, મતલબ કે જો આપણે આખા ઇક્વેશનમાંથી એક્સની અમુક ઘાત બાર કોમન કાઢી લઈએ અને તો આપણે જો એફ ઓફ વાય બાય એક્સના ફોર્મમાં લખી શકીએ. બરાબર. આનો મતલબ એવો થાય. બીજું શું છે, આઈધર અથવા છે. જુઓ અહીંયા હું ઓર લખું છું. બરાબર. ઓર એફ ઓફ એક્સ વાય બરાબર વાય રેસ ટુ એન ફાઈ ઓફ એક્સ અપોન વાય, મતલબ કે વાયની અમુક ઘાત કાઢો. જો એનની વેલ્યુ નક્કી નથી, એન 1 પણ હોઈ શકે, 2 પણ હોઈ શકે, 3 પણ હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. એફ ઓફ એક્સ વાય બરાબર વાય રેસ ટુ એન ફાઈ ઓફ એક્સ બાય વાય હોય તો પણ હોમોજીનિયસ થાય. અને લાસ્ટ કન્ડિશન છે કે આપેલા ફંક્શનની અંદર તમે ફંક્શનમાં જ્યાં એક્સ છે એના બદલે આર એક્સ મૂકો અને વાય છે એના બદલે આર વાય મૂકો, અને આરની જો અમુક ઘાત કોમન નીકળી જતી હોય અને સાથે તમારું ફંક્શન રહેતું હોય તો એને કેવું કહેવાશે, એટલે કે એફ ઓફ આર એક્સ આર વાય ઇઝ ઇક્વલ ટુ આર રેસ ટુ એન એફ ઓફ એક્સ વાય મળતું હોય, ધેન એફ ઇઝ સેડ ટુ બી હોમોજીનિયસ ફંક્શન એન્ડ હોમોજીનિયસ ઇક્વેશન કેન બી એક્સપ્રેસ્ડ એઝ. બરાબર. તો એને હોમોજીનિયસ ફંક્શન કહેવાય. અને આપણા કેસની અંદર જે હોમોજીનિયસ ઇક્વેશન છે એ કઈ રીતના દર્શાવવાનું છે તો કે ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ વાય બાય એક્સ. બરાબર. ડીવાય બાય ડીએક્સ ઇઝ ઇક્વલ ટુ ફાઈ ઓફ વાય બાય એક્સ લખવાનું છે આપણે. તો જો ડીવાય બાય ડીએક્સ હશે તો ફાઈ ઓફ વાય બાય એક્સના ફોર્મમાં હશે, અથવા બીજું કયું પોસિબલ છે કે ડીએક્સ બાય ડીવાય. જો ડીએક્સ બાય ડીવાય હશે તો ફાઈ ઓફ એક્સ બાય વાય હશે. હવે અહીંયા બે પ્રકારના થયા. તો કે જો ડીવાય બાય ડીએક્સ હોય, જો ડીવાય બાય ડીએક્સના ફોર્મમાં આપણને ઇક્વેશન મળતું હોય અથવા તો આપણે એને કન્વર્ટ કરવું પડે. હવે જો જરૂરી નથી કે તમને હંમેશા બેઠું જ ઇક્વેશન આપી દેવામાં આવે કે ડીવાય બાય ડીએક્સ કે ડીએક્સ બાય ડીવાય. અમુક વાર તમારે વિચારવું પડે, થોડીક ગણતરી કરવી પડે, થોડાક સ્ટેપ લખવા પડે અને ત્યારબાદ તમને ડીવાય બાય ડીએક્સ મળતું હોય કે ડીએક્સ બાય ડીવાય મળતું હોય. તો જો તમને ડીવાય બાય ડીએક્સ મળે તો એના કેસની અંદર એક જ પર્ટિક્યુલર મેથડ છે આપણે કે વાય બાય એક્સ બરાબર વી લઈ લેવાનું, એટલે કે વાય બરાબર શું લઈ લેવાનું, એક્સ વી. બરાબર. અને જો તમને ડીએક્સ બાય ડીવાય મળતું હોય તો તમારે એક્સ અપોન વાય બરાબર વી લઈ લેવાનું, એટલે કે એક્સ બરાબર શું લઈ લેવાનું, વાય વી લઈ લેવાનું. ત્યારબાદ આના તમારે ડીવાય બાય ડીએક્સ મેળવવાનું રહે, આના ડીએક્સ બાય ડીવાય મેળવવાનું રહેશે. ઓકે. જો ડીવાય બાય ડીએક્સ હોય તો આ જે આપણે અહીંયા તમે મેળવો છો એને તમારે એક્સ પ્રત્યે વિકલન કરવાનું રહે. જો ડીએક્સ બાય ડીવાય હોય તો અહીંયા તમને જે એક્સ બરાબર મળે છે એનું તમારે વાય પ્રત્યે વિકલન કરવાનું રહેશે. બરાબર. અને તમારે આગળની ગણતરી કરવાની રહેશે. ખ્યાલ આવી ગયો છે અહીંયા સુધી? તો હવે આ થિયરી છે એ તમારે જુઓ નોટ તરીકે લખવાની છે. પ્રેક્ટિકલની અંદર જ્યારે તમે જર્નલમાં લખતા હો તો તમારે આગળ જે તમે નોટ લખો છો એ તમારે નોટની અંદર આ લખવાનું રહેશે. બરાબર છે. તો હવે આપણે આગળ વધીએ એના એક્ઝામ્પલ તરફ. તો એક્ઝામ્પલ નંબર 1 જોઈએ. એક્ઝામ્પલ નંબર 1. હવે આની અંદર આપણે 3 પ્રકારના એક્ઝામ્પલ જોશું, મતલબ કે એક ડીવાય બાય ડીએક્સના હશે, એક ડીએક્સ બાય ડીવાયના હશે અને એક ટ્રિગોનોમેટ્રિક ફંક્શનની અંદર આ બેમાંથી કોઈ પણ એક હોઈ શકે એવા. તો સૌપ્રથમ આપણે ડીવાય બાય ડીએક્સ વાળો એક લઈ લઈએ. એની અંદર કીધું છે સોલ્વ વાય સ્ક્વેર, અહીંયા બ્રેકેટ નથી, વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર dy by dx is equal to xy dy by dx. બરાબર છે. શું કીધું? સોલ્વ વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર dy by dx is equal to xy dy by dx. બરાબર છે. સોલ્યુશન. હવે આને આપણે dy by dx ના ફોર્મમાં ફેરવવાનું છે. તો સૌપ્રથમ હિયર વાય સ્ક્વેર પ્લસ એક્સ સ્ક્વેર dy by dx ઇઝ ઇક્વલ ટુ શું છે, xy dy by dx. તો ધેરફોર વાય સ્ક્વેરને કરતા બનાવો અને અહીંયા તમને એક્સ સ્ક્વેર ડીવાય બાય ડીએક્સ સામેની બાજુ લઈ જાઓ અને બંનેમાંથી ડીવાય બાય ડીએક્સ કોમન કાઢો તો શું આવે તો કે એક્સ વાય
માઇનસ વાય સ્ક્વેર આવશે અને ઇન્ટુ શું થઈ જશે ડીવાય બાય ડીએક્સ ઇન્ટુ શું થઈ જાય ડીવાય બાય ડીએક્સ. હવે ડીવાય બાય ડીએક્સને કરતા બનાવો તો ધેરફોર dy by dx make dy by dx as a head of the equation, therefore dy by dx is equal to શું આવે y square upon xy minus y square. હવે અહીંયા dy by dx છે તો આપણે પહેલા ટાઈપનો કન્ડિશન કે y બરાબર આપણે શું લેશું, હવે y બરાબર xv લેશું. એના પહેલા અહીંયા તમારે આને કહી દેવાનું ઇક્વેશન નંબર 1, બરોબર છે. નાવ ટેક હવે આગળને, બરોબર, હવે આની અંદર સીધું જ છે કે નાવ ટેક now take y is equal to xv. તો therefore આનું હવે મેં તમને કીધું જો dy by dx હોય તો તમારે આખા ઇક્વેશનને dy by dx મેળવવાનું રહે, એટલે કે dy by dx x પ્રત્યે વિકલન કરતા is equal to x નું વિકલન 1 એટલે v as it is પ્લસ x as it is અને v નું વિકલન dv by dx, બરોબર છે. આને આપણે because of differentiating with respect to x પ્રત્યે વિકલન કરતા, બરોબર છે. તો હવે ઇક્વેશન 1 પરથી from ઇક્વેશન 1 વી ગેટ, હવે ત્યાં સૌપ્રથમ જુઓ તો કે dy by dx છે તો એના બરાબર શું લખવાનું, તો કે v plus x dv by dx, v plus x dv by dx is equal to, હવે y સ્ક્વેર છે તો y બરાબર xv એટલે કે x નો સ્ક્વેર v સ્ક્વેર છેદમાં x as it is ને y બરાબર તો કે xv માઇનસ y છે તો x સ્ક્વેર y સ્ક્વેર x સ્ક્વેર v સ્ક્વેર. ઓકે, અહીંયા શું થશે x સ્ક્વેર v સ્ક્વેર. તો therefore શું આવશે તો કે v plus x dv by dx ઇઝ ઇક્વલ ટુ ઉપર એક્સ સ્ક્વેર કોમન લઈ લઈએ તો અહીંયા શું વધશે વી સ્ક્વેર. ઓકે, વી સ્ક્વેર. હવે અહીંયા જુઓ એક્સ ઇન્ટુ એક્સ સ્ક્વેર થાય અને અહીંયા પણ એક્સ સ્ક્વેર છે તો એક્સ સ્ક્વેર કોમન લેતા આપણને શું વધે તો કે જસ્ટ વી માઇનસ વી સ્ક્વેર, વી માઇનસ વી સ્ક્વેર. તો અહીંયા એક્સ સ્ક્વેર કેન્સલ થઈ ગયો, બરોબર છે. અહીંયા તમને ખ્યાલ આવે છે અહીંયા સુધીમાં? સોરી, આપણે એક મિસ્ટેક કરી છે અહીંયા જે છે, અહીંયા ઇક્વેશનની અંદર સોરી અહીંયા તમારે એક્સ સ્ક્વેર છે. ઓકે, અહીંયા એક્સ સ્ક્વેર છે એટલે અહીંયા પણ છેદની અંદર એક્સ સ્ક્વેર આવશે. હવે ત્યાં એક્સ સ્ક્વેર આવશે તો આપણે અહીંયા આખું ફરીથી જ લખીએ. સોરી, મારી મિસ્ટેક થઈ ગઈ છે થોડી. ફરીથી કે ફ્રોમ ઇક્વેશન 1 વી ગેટ dy by dx બરાબર શું છે તો કે v પ્લસ એક્સ dv by dx ઇઝ ઇક્વલ ટુ અંશની અંદર આવે ન્યુમરેટરમાં એક્સ સ્ક્વેર વી સ્ક્વેર અપોન છેદની અંદર આવશે એક્સ વાય છે એટલે કે એક્સ સ્ક્વેર વી થઈ જશે અને માઇનસ એક્સ સ્ક્વેર. તો ધેરફોર v પ્લસ એક્સ dv by dx ઇઝ ઇક્વલ ટુ ઉપર એક્સ સ્ક્વેર કોમન કાઢતા અને નીચે એક્સ સ્ક્વેર, તો એક્સ સ્ક્વેર કોમન તો અંશમાં વધે વી સ્ક્વેર અપોન વી માઇનસ 1, વી સ્ક્વેર અપોન વી માઇનસ 1. ધેરફોર એક્સ dv by dx બરાબર શું આવે તો કે વી સ્ક્વેર અપોન વી માઇનસ 1 માઇનસ વી, બરોબર છે, માઇનસ વી. ધેરફોર એક્સ dv by dx ઇઝ ઇક્વલ ટુ વી સ્ક્વેર અપોન, હવે અહીંયા હું એલસીએમ લઉં મતલબ કે અહીંયા વી સાથે વી માઇનસ 1 મલ્ટીપ્લાય કરું તો અહીંયા માઇનસ તો માઇનસ વી ઇન્ટુ વી શું થઈ જાય વી સ્ક્વેર, અહીંયા માઇનસ પ્લસ 1 ઇન્ટુ વી કેટલા થાય વી અપોન વી માઇનસ 1. તો ધેરફોર એક્સ dv by dx ઇઝ ઇક્વલ ટુ આ વી સ્ક્વેર કેન્સલ ઇઝ ઇક્વલ ટુ વી અપોન વી માઇનસ 1, બરોબર. હવે આ જે વી વાળો વેરિયેબલ છે એને સામે લઈ જાઓ અને એક્સ વાળાને સામે, મતલબ કે વી માઇનસ 1 અપોન વી dv ઇઝ ઇક્વલ ટુ 1 અપોન એક્સ dx, બરોબર છે, 1 અપોન એક્સ dx. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો? તો અહીંયા હવે ધેરફોર વી માઇનસ 1 અપોન વી dv માઇનસ 1 અપોન એક્સ dx ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું, બરોબર. નાવ
by integrating, now by integrating we get ઇન્ટિગ્રેશન. હવે v માઇનસ 1/v, v/v કેટલા થાય તો કે 1 માઇનસ 1/v. બરોબર, અહીંયા સુધી ખ્યાલ આવ્યો ને, કેમ કે v ને બે છે સેપરેટ દઈ દીધા, ઇન્ટુ dv માઇનસ 1/x dx ઇઝ ઇક્વલ ટુ, હવે આપણે અચળાંક સંકલનનો અચળાંક મૂકવાનો હોય, બરોબર, 0 બરાબર અચળાંક, પણ હજી આપણે નહીં મૂકીએ કેમ કે આપણને ખ્યાલ નથી કે આની અંદર કેવી ટર્મ આવવાની છે. તો હું જ્યારે 1-2 સ્ટેપ આગળ કરું ત્યારે કરું છું એ રીતના તમે પણ મૂકજો, બરોબર. Therefore હવે અહીંયા 1 નું વિકલન v પ્રત્યે શું થાય, સોરી સંકલન 1 નું સંકલન થાય v માઇનસ માઇનસ છે 1/v નું સંકલન શું થાય તો કે log mod v. હવે 1/x નું શું થાય તો કે આગળ માઇનસ એટલે માઇનસ log mod x ઇઝ ઇક્વલ ટુ, હવે જુઓ અહીંયા log આવ્યો, અહીંયા log આવ્યો, તો આપણે log વાળું મૂકી દઈએ કે log mod c, બરોબર. તો therefore v બરાબર શું થાય તો કે log, આ log વાળી બંને ટર્મ સામે લઈ જાવ તો log mod c પ્લસ log mod v પ્લસ log mod x. ઓકે, therefore v બરાબર શું થાય તો કે log નો સરવાળો એટલે ગુણાકાર થાય, એટલે કે log mod c ઇન્ટુ v ઇન્ટુ x, log c ઇન્ટુ v ઇન્ટુ x. બરોબર છે, અહીંયા સુધી ખ્યાલ આવી ગયો તમને. તો therefore હવે લોગની પ્રોપર્ટીઝનો યુઝ કરીએ, મતલબ કે આવી રીતના હોય કે log x ઇઝ ઇક્વલ ટુ y હોય તો આપણે શું લખી શકીએ છીએ કે x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y. તો સિમિલરલી અહીંયા લોગને અહીંયા લઈએ તો શું મળશે આપણને, e રેસ ટુ v ઇઝ ઇક્વલ ટુ c ઇન્ટુ v ઇન્ટુ x, c ઇન્ટુ v ઇન્ટુ x, બરાબર. તો ધેરફોર c ઇન્ટુ, હવે v બરાબર આપણે શું ધાર્યું હતું તો કે v બરાબર સોરી અહીંયા આપણે y બરાબર એક્સ વી ધાર્યું હતું, તો v બરાબર શું થાય તો કે y/x થાય, બરોબર છે. તો અહીંયા v બરાબર y/x મૂકી દો, y/x ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ v છે તો e રેસ ટુ y/x. તો ધેરફોર અહીંયા x કેન્સલ, એટલે કે c ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ શું આવશે આન્સર, e રેસ ટુ y/x. શું આવ્યો, c ઇન્ટુ y ઇઝ ઇક્વલ ટુ e રેસ ટુ y/x. તો આ તમારો શું થઈ ગયો, આ જે છે આપણો એક્ઝામ્પલ નંબર 1 જે છે એનો રિક્વાયર્ડ સોલ્યુશન થઈ ગયું. તો અહીંયા લખી નાખું કે વિચ ઇઝ required solution of equation 1. બરોબર છે, વિચ ઇઝ રિક્વાયર્ડ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. આપણા એક્ઝામ્પલનો આ જે આપણે જોઈતો હતો એ જવાબ મળી ગયો છે, બરોબર. તો આ એક્ઝામ્પલ શેને રિલેટેડ હતો તો કે આની અંદર આપણે dy/dx ને રિલેટેડ વાત કરી. હવે આના તમને 1-2 એક્ઝામ્પલ હું દઈ દઉં કે જે તમારે જાતે ગણવાના રહેશે. તો એને હું કહીશ એક્ઝામ્પલ નંબર 2. એક્ઝામ્પલ નંબર 2 છે x² પ્લસ y² dx પ્લસ 2xy dy ઇઝ ઇક્વલ ટુ 0, બરોબર. અને ત્યારબાદ થર્ડ એક્ઝામ્પલ એક જે છે એ છે x² પ્લસ 2y² dx માઇનસ xy dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે બંનેના આન્સર કહી દઉં તો આનો જે આન્સર તમારે આવશે એ આવશે x² માઇનસ 3y² x રેસ ટુ 4 ઇઝ ઇક્વલ ટુ cx². અને જે એક્ઝામ્પલ નંબર 2 છે એનો તમારે આન્સર આવશે 3, આનો આન્સર આવશે 3y² પ્લસ x² ઇન્ટુ x ઇઝ ઇક્વલ ટુ c, બરોબર છે. તો બંનેના મેં તમને આન્સર પણ કહી દીધા છે. તો હવે આપણે આગળ વધશું નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ કે જે આપણે જોશું હવે dx/dy ના ફોર્મ વાળો. શું કીધું કે dx/dy ના ફોર્મ વાળો. તો એ આપણો થશે એક્ઝામ્પલ નંબર 4. જો આ બધા તમારે જર્નલમાં ગણવાના છે એટલે તમે ધ્યાન રાખજો, ગણી નાખજો એક્ઝામ્પલ, બરોબર છે. હું તમારી પાસે આવીને જોવાનો તો નથી કે ભાઈ તમે ગણ્યા કે નહીં, પણ ઓનેસ્ટલી પ્રામાણિકતાથી તમારે ગણવાના રહેશે, બરોબર. એક્ઝામ્પલ નંબર 4 એની અંદર શું કીધું છે કે
solve y into e raised to x by y dx is equal to x into e raised to x by y minus y square dy minus y square dy. તો હવે તમને અહીંયા જો જોતા જ ખ્યાલ આવી ગયો કે e રેસ ટુ x અપોન y ના ફોર્મમાં દીધું છે, મતલબ કે આપણે dx અપોન dy ના ફોર્મમાં લેવું પડે, બરોબર છે. તો સોલ્યુશન હિયર y into e raised to x upon y dx is equal to x into e raised to x upon y minus y square dy, બરોબર. તો therefore dx by dy કરવું હોય, મતલબ કે dx આ dy ને હું સામે લઈ જાઉં એટલે કે dy is equal to x into e raised to x by y minus y square upon y e raised to x upon y, બરોબર છે. અહીંયા સુધી તમને ખ્યાલ આવી ગયો. હવે અંશમાંથી હું એક y કોમન કાઢી લઉં તો શું થાય કે therefore dx upon dy is equal to y કોમન, તો કે x upon y e raised to x upon y minus y. અહીંયા છેદમાંથી y છે તો છેદમાંથી પણ y કોમન કાઢી લો, બરોબર. અને અહીંયા વધી જશે જસ્ટ e raised to x upon y, તો આ y બંને કેન્સલ. તો therefore dx upon dy is equal to શું આવે તો કે x upon y e raised to x upon y minus y છેદમાં શું આવે e raised to x upon y. આને આપણે કહી દો ઇક્વેશન નંબર 1, બરોબર. now take x upon y is equal to v, therefore x is equal to શું થાય yv, બરોબર. હવે મેં તમને કીધું હતું કે જો dx upon dy હોય તો તમે જ્યારે x બરાબર yv લ્યો છો તો એને તમારે y પ્રત્યે વિકલન કરવાનું રહેશે. તો therefore dx upon dy is equal to y નું વિકલન તો કે 1 અને v as it is પ્લસ y as it is અને v નું વિકલન તો કે dv by dx, બરોબર છે. તો therefore from equation 1 we get dx upon dy બરાબર શું છે તો કે v પ્લસ y into dv upon dy આવશે અહીંયા dy is equal to હવે x upon y બરાબર શું મૂકી દેવાનું તો કે v, તો v into e raised to x upon y છે તો e raised to v minus y as it is upon e raised to v, બરોબર છે. therefore હવે v ને હું સામે લઈ જાઉં તો y into dv upon dy is equal to v into e raised to v minus y upon e raised to v minus v, બરોબર. હવે હું LCM માં e raised to v લઉં તો શું આવે તો therefore y into dv upon dy is equal to v into e raised to v minus y minus અહીંયા e raised to v મલ્ટીપ્લાય કરો તો e raised to v into v upon e raised to v, તો v e raised to v minus v e raised to v cancel. તો therefore y into dv upon dy is equal to minus y upon e raised to v. અહીંયા y પણ કેન્સલ. હવે e raised to v સામે લઈ જાઓ, dy હું સામે લઈ જાઉં તો મને શું મળે તો therefore e raised to v dv is equal to minus dy. તો therefore e raised to v dv અને dy ને આ બાજુ લો એટલે કે પ્લસ dy is equal to 0 થઈ ગયું. હવે મારે બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું આવે, બરોબર. બંને બાજુ ઇન્ટિગ્રેશન કરવાનું આવે બાય ઇન્ટિગ્રેટિંગ વી ગેટ શું મળશે તો કે ઇન્ટિગ્રેશન e raised to v dv પ્લસ ઇન્ટિગ્રેશન dy ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન કોન્સ્ટન્ટ. હવે અહીંયા વાંધો નથી, બરોબર. આગલાની અંદર એવું હતું કે બે અલગ અલગ મિક્સઅપ ટર્મ ભેગી થતી હતી એટલે મેં કોન્સ્ટન્ટ બાકી રાખ્યો હતો, પણ આની અંદર તમે કોન્સ્ટન્ટ છે તો અહીંયા c મૂકી દો તો c. ધેરફોર હવે e raised to v નું ઇન્ટિગ્રેશન શું થાય તો કે e raised to v નું ઇન્ટિગ્રેશન કરો કે ડિફરન્શિએશન કરો e raised to v જ આવે, બરોબર છે. પ્લસ dy નું શું થાય y ઇઝ ઇક્વલ ટુ c. તો ધેરફોર હવે v બરાબર શું મૂકવાનું તો કે v બરાબર આપણે મૂકી દેવાનું x upon y, કેમ કે અહીંયા આપણે x upon y લીધું છે, બરોબર. તો ધેરફોર c ને કરતા બનાવો c ઇઝ ઇક્વલ ટુ e raised to x upon y પ્લસ y. તો આ જે મળ્યું આપણને c ઇઝ ઇક્વલ ટુ e raised to x upon y પ્લસ y એ આપણા ઇક્વેશન 1 છે એનું રિક્વાયર્ડ સોલ્યુશન છે, ઓકે. અથવા તો which is desired
સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. ઓકે, વિચ ઇઝ ડિઝાયર્ડ સોલ્યુશન ઓફ ઇક્વેશન 1. બરોબર. તો આ તો આપણો એક્ઝામ્પલ નંબર 4. તો આને રિલેટેડ એક એક્ઝામ્પલ છે, મતલબ કે dx અપોન dy નો, એ તમને દઈ દઉં. 1 પ્લસ e રેસ ટુ x અપોન y ઇન્ટુ છે dx પ્લસ e રેસ ટુ x અપોન y ઇન્ટુ છે 1 માઇનસ x અપોન y dy ઇઝ ઇક્વલ ટુ 0 આવું દીધું છે. અને આનું તમને સોલ્યુશન મળશે x પ્લસ y ઇન્ટુ e રેસ ટુ x અપોન y ઇઝ ઇક્વલ ટુ c. બરાબર. મેં તમને અહીંયા સાથે સાથે સોલ્યુશન પણ કહી દીધું છે કે શું મળશે. તો આ પણ તમારે એક્ઝામ્પલ જાતે ગણવાનો રહેશે. બરાબર. હવે જર્નલમાં પણ આવા જ એક્ઝામ્પલ ગણવાના રહેશે. મે બી કદાચ dy/dx વાળા 4 એક્ઝામ્પલ દીધા છે કે 3 દીધા છે, તો 3માંથી 2 લખો. અહીંયા તમને 2 દીધા છે તો એ 2 લખો. બરાબર. હવે આગળ આપણે ટ્રિગોનોમેટ્રી વાળો જોવાના છીએ. તો હવે એક્ઝામ્પલ નંબર 6 તરફ આગળ વધીએ. એક્ઝામ્પલ નંબર 6 જે આપણો છે ટ્રિગોનોમેટ્રીને રિલેટેડ છે કે સોલ્વ x tan of y by x minus y sec square y by x શું છે dx plus x sec square y by x dy is equal to 0. આવું મને ઇક્વેશન દીધું છે. આને મારે સોલ્યુશન મેળવવાનું છે. બરોબર છે. સોલ્યુશન હિયર સૌપ્રથમ હું ઇક્વેશન લખું એ જોઈ લેજો. તો કે x tan ઓફ શું છે y બાય એક્સ માઇનસ y sec સ્ક્વેર y બાય એક્સ dx પ્લસ x sec સ્ક્વેર y બાય એક્સ dy ઇઝ ઇક્વલ ટુ 0. હવે તમે અહીંયા જુઓ કે જે ટ્રિગોનોમેટ્રીની અંદર જે છે શું છે y બાય એક્સ, તો આપણે પણ અહીંયા એવું જ કરશું કે dy બાય dxના ફોર્મમાં લાવશું. પણ એની પહેલાં એક કરશું કે આગળ જ્યાં x દેખાય છે ત્યાં x વડે ડિવાઈડ કરશું. આખા ઇક્વેશનને x વડે ડિવાઈડ કરશું. બરાબર. ડિવાઈડ બાય એક્સ વી ગેટ આપણને શું મળે તો કે x છે તો x કેન્સલ, તો કે tan ઓફ y બાય એક્સ માઇનસ y અપોન એક્સ સેક સ્ક્વેર y બાય એક્સ dx પ્લસ x કેન્સલ, તો સેક સ્ક્વેર y અપોન એક્સ dy ઇઝ ઇક્વલ ટુ 0. ધેરફોર હવે હું સીધું dy બાય dx લખું છું. બરોબર. હવે મને એટલી તો અપેક્ષા હોય તમારા પાસેથી કે તમે સમજી જશો કે મેં કઈ રીતના લખ્યું છે. dy બાય dx હું લખીશ માઇનસ tan ઓફ y બાય એક્સ માઇનસ y અપોન એક્સ સેક સ્ક્વેર y બાય એક્સ અપોન સેક સ્ક્વેર y બાય એક્સ. બરોબર છે. તો ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ માઇનસ અંદર મલ્ટીપ્લાય કરી દો તો શું આવે y બાય એક્સ સેક સ્ક્વેર y બાય એક્સ માઇનસ ટેન y બાય એક્સ અપોન સેક સ્ક્વેર y બાય એક્સ. આને આપણે કહી દઈશું ઇક્વેશન નંબર 1, કેમ કે આપણું આખું ઇક્વેશન છે dy બાય dxના ફોર્મમાં આવી ગયું છે, હોમોજીનિયસ છે, y બાય એક્સના ફોર્મમાં આવી ગયું છે. નાવ ટેક y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ v. બરોબર છે. નાવ ટેક y બાય એક્સ ઇઝ ઇક્વલ ટુ v. તો ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ શું થશે તો કે એક્સ વી થઈ જશે. બરોબર. તો હવે જો આપણો નાનકડો એમ તો એક્ઝામ્પલ છે, હમણાં 5 થી 10 મિનિટની અંદર કમ્પ્લીટ થઈ જશે. બરોબર. કેમ કે આની અંદર બહુ લાંબી લપ નથી. તો હવે સીધું જ આપણને મળી જશે આ એક્ઝામ્પલમાં. તો આપણે પહેલાં એ જ પૂરો કરી લઈએ. તો ધેરફોર હવે અહીંયા dy બાય dx છે તો ત્યાં શું થશે તો કે dy બાય dx, તો આપણે અહીંયા dy બાય dx મેળવવા માટે x પ્રત્યે વિકલન કરીએ તો શું મળે કે ધેરફોર dy બાય dx ઇઝ ઇક્વલ ટુ શું મળશે, xનું વિકલન 1 થાય એટલે કે v એઝ ઇટ ઇઝ પ્લસ x એઝ ઇટ ઇઝ dv બાય dx. બરોબર. તો હવે આપણે ઇક્વેશન 1 પરથી શું મળશે જુઓ. ધેરફોર from
equation 1 from equation 1 we get શું આવશે તો કે dy by dx બરાબર મૂકી દેવાનું છે v plus x dv by dx ઇઝ ઇક્વલ ટુ y by x બરાબર આપણને શું મળે તો કે y by x બરાબર આપણને મળશે v ઇન્ટુ sec સ્ક્વેર v માઇનસ tan v અપોન sec સ્ક્વેર v બરાબર છે therefore હજી હું અહીંયા v plus x dv by dx as it is dv by dx is equal to હવે sec સ્ક્વેર v ને હું બંનેને સેપરેટ દઈ દઉં અંશ જે છે એને સેપરેટ દઈ દઉં તો શું આવે તો કે v sec સ્ક્વેર v અપોન sec સ્ક્વેર v એટલે કે ખાલી v આવશે માઇનસ tan v અપોન sec સ્ક્વેર v હવે તમે અહીંયા tan v અને sec v ને sin અને cosમાં ફેરવવાની ભૂલ નહીં કરતા બરાબર છે જેમ થતું એમ આગળ જવા દો જો આગળ નહીં થાય તો આપણે sin cosમાં ફેરવી લેશું બરાબર અહીંયા જુઓ v છે અહીંયા પ્લસ v બંને કેન્સલ તો therefore x dv by dx ઇઝ ઇક્વલ ટુ શું મળે માઇનસ tan v અપોન sec સ્ક્વેર v બરાબર છે therefore હવે હું v વાળા ટર્મ જે છે v વાળું આખું ટર્મ લેફ્ટ હેન્ડ સાઈડ x વાળું રાઈટ હેન્ડ સાઈડ તો therefore sec સ્ક્વેર v અપોન tan v dv માઇનસ 1 અપોન x dx બરાબર તો આના પરથી શું મળે કે therefore sec સ્ક્વેર v અપોન tan v dv પ્લસ 1 અપોન x dx ઇઝ ઇક્વલ ટુ શું મળે તમને 0 મળે બરાબર by integrating v get integration કરો તો શું મળે છે તો કે sec સ્ક્વેર v અપોન tan v dv પ્લસ 1 અપોન x dx હવે અહીંયા કોન્સ્ટન્ટ મૂકવાની વાત આવશે તો હવે કોન્સ્ટન્ટને હું હમણાં એક ટર્મ કા બે ઇક્વેશન અથવા તો બે પદ માટે હમણાં રહેવા દો બરોબર છે આગળ જતાં મૂકશું હવે અહીંયા તમે જુઓ તો કે છેદમાં કોણ છે tan v છે ઉપર કોણ છે sec સ્ક્વેર v છે હવે તમને તરત ખ્યાલ આવવો જોઈએ કે tanનું વિકલન શું થાય sec સ્ક્વેર v થાય છે બરોબર તો આપણે પાસે એક આવો નિયમ છે કંઈક કે જ્યારે ઇન્ટિગ્રેશનમાં f ડેશ ઓફ x અપોન f ઓફ x હોય અને x પ્રત્યેનું વિકલન હોય સંકલન હોય તો શું લખી શકાય તો કે log f of x લખી છે મતલબ કે જે છેદ છે એનો શું લઈ લેવાનો log તો અહીંયા છેદમાં કોણ છે tan છે તો અહીંયા શું આવશે log mod tan v પ્લસ 1 અપોન એક્સનું ઇન્ટિગ્રેશન તો કે log mod x ઇઝ ઇક્વલ ટુ જો અહીંયા બંનેની અંદર log આવ્યા છે તો અહીંયા મારે જે કોન્સ્ટન્ટ મૂકવાનો છે ને ઇન્ટિગ્રલ કોન્સ્ટન્ટ બરોબર છે સંકલનનો અચળાંક એ મૂકી દઈશું log mod c તો અહીંયા પણ શું આવે log mod c તો therefore અહીંયા શું આવશે log બંનેનો ગુણાકાર બંનેનો સરવાળો છે તો ગુણાકાર કરો એટલે કે x tan v ઇઝ ઇક્વલ ટુ log mod c બરાબર તો log કેન્સલ અને મોડ પણ વયો જશે તો શું આવશે x tan v ઇઝ ઇક્વલ ટુ c તો therefore c ઇઝ ઇક્વલ ટુ x હવે મેં શું કીધું હતું કે તમે જો કોઈની પાસેથી પૈસા લ્યો તો તમારે દેવા પડે બરાબર સિમિલરલી તમે કોકને પૈસા દીધા હોય તો ઉછીના તો તમારે લેવા તો પડે જ ને પાછા ચોખ્ખી વાત છે ને તો જ હિસાબ ક્લિયર થાય તો અહીંયા આપણે y બરાબર x v લીધો તો મારે v ને પાછો મૂકવો પડે જેમ હતો એમ તો v બરાબર શું થઈ જાય તો કે v બરાબર થઈ જાય tan y અપોન x શું થઈ જશે tan y અપોન x તો આ જે છે એ આપણું શું થઈ ગયું સોલ્યુશન બરોબર which is required solution of equation 1 બરોબર છે તો આ આપણો થઈ ગયો એક્ઝામ્પલ નંબર 5 શું થઈ ગયો એક્ઝામ્પલ નંબર 5 ઓકે 6 થઈ ગયો તો હવે જે એક એક્ઝામ્પલ છે હું તમને હોમવર્કમાં દઉં છું એક્ઝામ્પલ નંબર જે પણ હોય બરોબર મને યાદ નથી રહ્યું dy by dx આ તમારે હોમવર્કમાં છે dy by dx ઇઝ ઇક્વલ ટુ y અપોન x પ્લસ સાઇન y બાય x હવે આનો આન્સર હું તમને નહીં દઉં આનો આન્સર તમારે કોમેન્ટ સેક્શનમાં લખવાનો રહેશે બરોબર અથવા તો આપણે જે ક્વિઝ લેશું એની અંદર લખવાનો રહેશે
તો આજના આપણા લેક્ચરમાં આપણે પ્રેક્ટિકલ નંબર 1 એટલે કે પ્રેક્ટિકલ પ્રોબ્લેમ બેઝડ ઓન હોમોજીનિયસ ડિફરન્શિયલ ઇક્વેશનને રિલેટેડ જે એક્ઝામ્પલ હતા કે જે આપણો પ્રેક્ટિકલ હતો એ ગણ્યો છે કે એની સાથે જ આપણે પ્રેક્ટિકલની પણ શરૂઆત કરી દીધી છે, બરાબર. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં બની શકે થિયરીનો હોઈ શકે, પણ આવી રીતના હવે પ્રેક્ટિકલના પણ લેક્ચર્સ આવતા રહેશે, બરાબર. તો આઈ હોપ કે તમે સમજદાર સ્ટુડન્ટ છો, આજ્ઞાનું પાલન કરો છો, તેમજ તમને તમારા ભવિષ્યની ખૂબ જ ચિંતા છે એવું મને લાગે છે. તો મને લાગતું હોય તો તમારે સાચું પણ પાડવું પડે, અને જો સાચું કરવું હોય તો મેં તમને જેમ કીધું એમ કે જે એક્ઝામ્પલ તમને દીધા છે મેં હોમવર્કમાં ગણવા, તો એ તમારે હોમવર્ક કમ્પ્લીટ કરવાનું રહેશે, કેમ કે એ જ જર્નલમાં લખવાનું રહેશે, બરાબર. તો અહીંયા આજનો આપણો લેક્ચર પૂરો કરીએ છીએ. હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. પણ અગત્યની વાત કે આવા કપરા સમયની અંદર બહુ બહાર ફરવું નહીં, બહાર જવાનું બને ત્યાં સુધી ટાળવું, બરાબર છે. ભાઈબંધોના ઘરે બહુ ઓછું જવું, બને તો ફોન ઉપર વાત કરી લેવી, અને પોતાના ભણવા પર ધ્યાન દેવું. તો હવે આપણે મળશું નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી ગુડ બાય, ઘરે રહો, સુરક્ષિત રહો.